કોંગ્રેસના સંભવિતોની યાદી ઝી 24 કલાક પાસે મહત્વના સમાચાર જે સામે આવી રહ્યા છે। રાજ્યની 13 બેઠકના કોંગ્રેસના સંભવિતોના નામ સામે આવ્યા છે। બનાસકાંઠાથી ગોવા રબારી કે દિનેશ ગઢવીને મળશે ટિકિટ। મહેસાણાથી એજે પટેલ અથવા રાજેશ પટેલ, સાબરકાંઠાથી રાજેશ કુંભાવત કે રાજેન્દ્ર ઠાકોર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ કે રોહન ગુપ્તા, સુરેન્દ્રનગરથી સોમાભાઈ પટેલ કે ઋત્વિજ મકવાણા અને જૂનાગઢથી પુંજાભાઈ વંશ અથવા વિમલ ચુડાસમાને ટિકિટ મળી શકે છે। તો આ પહેલા પણ જે રીતે ઝી 24 કલાકે જે સંભવિતોના નામ જાહેર કર્યા હતા તે પ્રમાણે જ નામો સામે આવ્યા હતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પટેલ પાસેથી। ગૌરવ, જે રીતે આ પહેલા પણ ઝી 24 કલાકે જે નામો સંભવિત તરીકે જાહેર કર્યા હતા ને તે પ્રમાણે નામો સામે આવ્યા હતા અને ફરી એકવાર ઝી 24 કલાક પાસે જે આ નામો આવ્યા છે, સંભવિતોની જે યાદી આવી છે 13 બેઠકોના કોંગ્રેસના સંભવિતોના નામ, શું વધુ માહિતી? મિથુન, વાત કરતો જે છેલ્લા કેટલાક દિવસથી ઝી 24 કલાક ઉપર જે યાદી ચાલી રહી છે તેને કોંગ્રેસ આખરી મોહર મારવા જઈ રહ્યું તેવું લાગી રહ્યું છે। હાલ કોંગ્રેસની સ્ક્રીનિંગ સમિતિની બેઠક હતી તેમાં 2 નામ ફાઇનલ થઈ છે। 2 પૈકી એક નામને સાંજે કોંગ્રેસની ઇલેક્શન કમિટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે તેમાં ફાઇનલ કરવામાં આવશે। એક નામ અને તે મોડી સાંજે જાહેર થાય તેવી શક્યતાઓ છે। જે નામ અગાઉ ચલાવ્યા હતા એ જ નામ ઉપર કોંગ્રેસ મોહર મારતી હોય તેવું લાગી રહ્યું છે। બનાસકાંઠાની વાત કરીએ તો ગોવાભાઈ રબારી અને ડીએસ ગઢવી બેમાંથી કોઈ એક વ્યક્તિને ટિકિટ મળી શકે છે। મહેસાણાની વાત કરીએ તો એજે પટેલ કે જે સૌથી પહેલા ઝી 24 કલાકે નામ ચલાવ્યું હતું, એજે પટેલ અને ડોક્ટર રાજેશ પટેલ કે જે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મહેસાણા જિલ્લાની લોકસભાની બેઠક પર થયો તેવું લાગી રહ્યું છે। સાબરકાંઠામાં રાજેન્દ્ર કુંભાવત કે જેમની માંગણી હતી, મધુસૂદન મિસ્ત્રી માંગણી કરી હતી કે રાજેન્દ્ર કુંભાવતને ટિકિટ મળવી જોઈએ, તો તેમના નામ પર આખરી મોહર વાગી તેવી શક્યતા છે। તેમની સાથેના જ કોઈ હરીફ હોય, કટ્ટર હરીફ, તો તે છે મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્ર ઠાકોર। અમદાવાદ ઈસ્ટમાં હિમાંશુ પટેલનું નામ જોરશોરથી ચાલી રહ્યું હતું, પરંતુ એ નામ પર હાલ કાપ મુકાતો હોય એમ હિંમતસિંહ પટેલ કે જેઓ 2014માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા પરેશ રાવલની સામે, તે અને રોહન ગુપ્તા કે જેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મીડિયા ઇન્ચાર્જ છે તેમનું નામ સામે આવ્યું છે। હાલ 2 નામ ઉપર ચર્ચા ચાલી રહી છે, બેમાંથી કોઈ એક નામ પર ફાઇનલ નથી। સુરેન્દ્રનગર ઉપર એકમાત્ર નામ ચાલતું હતું સોમાભાઈ પટેલ, પરંતુ સેવાદળના ગુજરાતના અધ્યક્ષ ઋત્વિજ મકવાણા કે જેઓ ધારાસભ્ય છે તેમના નામની પણ હાલ ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે અને તેમનું નામ પણ કદાચ ફાઇનલ થઈ શકે છે। જૂનાગઢમાં એક કરતા અનેક નામ હતા, હીરાભાઈ જોઠવા, પુંજાભાઈ વંશ, હર્ષદ રીબડિયા, વિમલ ચુડાસમા। તે પૈકી માત્ર પુંજાભાઈ વંશ અને વિમલ ચુડાસમા કે જે બંને કોળી નેતાઓ છે તેમનું નામ હાલ આગળ ચાલ્યું છે। 2 પૈકી એક નામ ઉપર આજ મોડી સાંજે મોહર વાગશે। અમરેલીમાં એક કરતા અનેક દાવેદારો હતા, વીરજી ઠુમ્મર, જેની ઠુમ્મર, કોકિલાબેન કાકડિયા, પ્રતાપ દુધાત, ઉપરાંત જીવી કાકડિયા અને સુરેશભાઈ કોટડિયા। આ તમામ પૈકી માત્ર 2 નામ હવે સ્પર્ધામાં રહ્યા છે, તે છે સુરેશભાઈ કોટડિયા અને જીવી કાકડિયા કે જેઓ ધારાસભ્ય છે। બેમાંથી કોઈ એક નામ પર મોહર વાગશે। બિમલ, ખેડા જિલ્લાની વાત કરીએ, ખેડા લોકસભાની વાત કરીએ તો કાળુસિંહ ડાભી અને બિમલ શાહ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય રહી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તેઓ નિગમના અધ્યક્ષ રહી ચૂક્યા છે, જે ગુજરાત માર્ગ વાહન વ્યવહાર બોર્ડ નિગમ ખરું તેના ચેરમેન રહી ચૂક્યા છે। તેઓએ ભારતીય જનતા પાર્ટી સાથે ખેસ છોડ્યા બાદ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને તેમનું નામ ખેડા બેઠક માટે ચર્ચામાં છે, તેમની પણ જાહેરાત થઈ શકે છે। પંચમહાલ ઉપર વિકે ખાંટ અને હીરાભાઈ પટેલ કે જેઓ હીરાભાઈ પટેલ પ્રોફેસર છે, તેઓ લુણાવાડાથી ધારાસભ્ય રહી ચૂક્યા છે। આ વખતે કોંગ્રેસ પાર્ટીએ તેમને ટિકિટ આપી ન હતી વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં, તેમનું નામ પંચમહાલ બેઠક માટે ચાલ્યું છે। દાહોદ બેઠકની વાત કરીએ તો પ્રભાત આવેડ એકમાત્ર મહત્વનું નામ હતું, પરંતુ આ વખતે વાત કરીએ તો બાબુભાઈ કટારાના દીકરા ભાવેશભાઈ કટારા અને ગરબાડાના ધારાસભ્ય છે જે ચંદ્રિકાબેન બારિયા, તે બંનેના નામની જોરશોરથી ચર્ચા ચાલી છે। આ 2 પૈકી કોઈ એક નામ ઉપર આખરી મોહર કોંગ્રેસ લગાવશે। બારડોલી ઉપર એકમાત્ર નામ તુષાર ચૌધરી ફાઇનલ થયું હતું, પરંતુ એક વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ત્યાં પણ કહી શકાય, અજય ગામિત નામનો એક નવો ચહેરો વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે બારડોલીમાં પ્રવેશ્યો છે, તેના નામની પણ જોરશોરથી ચર્ચા છે અને કદાચ તે પણ ફાઇનલ થઈ શકે। સુરતની વાત કરીએ તો અશોક અધેવાડાના નામની ચર્ચા જોરશોરથી પહેલા દિવસે ચાલી રહી છે, તેમનું નામ લગભગ ફાઇનલ બને છે, પરંતુ ઘનશ્યામભાઈ લાખાણી એક ઉમેદવાર છે જેમના ઉપર પરેશ ધાનાણીએ નજર માંડી છે અને પરેશ ધાનાણીની એવી ઈચ્છા છે કે તે ત્યાંથી લડે, તેમની પણ એટલે આ 2 નામ સુરત માટે ફાઇનલ થયા છે। વલસાડની વાત કરીએ તો જીતુભાઈ ચૌધરી અને કિશન પટેલ, વલસાડ એક બેઠક છે, જે બેઠક જે કોઈ પણ પાર્ટી છે તેની સરકાર બનતી હોય છે। અત્યાર સુધી કિશન પટેલનું નામ અગ્રેસર હતું, અત્યારે હાલ જીતુ ચૌધરી અને કિશન પટેલ આ 2 નામ ચાલી રહ્યા છે। એટલે કહી શકાય કે જ્યારથી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવાર કોણ હશે તે નામો અંગેનું મનોમંથન, તે નામો અંગેની ચર્ચા, તે નામોનું વિશ્લેષણ ઝી 24 કલાક ચેનલે કર્યું હતું અને એ ચેનલના જે નામ પ્રસારિત થયા હતા તેના ઉપર કદાચ કોંગ્રેસ આખરી મોહર મારવા જતું હોય તેવું હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। મિથુન, જી બિલકુલ, તો આખરે ક્યારે કોંગ્રેસ આના પર આખરી મોહર મારશે, એટલે ક્યારે લોકો સામે ફાઇનલ નામો સામે આવશે?
જી વાત કરીએ તો જ્યાં સુધી ગુજરાતનું જે લોકસભાનું મતદાન છે તે ત્રીજા તબક્કામાં થવાનું છે અને 28 તારીખથી કોઈ પણ ઉમેદવાર હોય તે ઉમેદવારી નોંધાવી શકશે. એટલે 28 તારીખથી ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે અને 4 તારીખ એટલે 4 એપ્રિલ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ છે. એટલે 4 તારીખ સુધીમાં લગભગ તમામ ઉમેદવાર જાહેર થવા જોઈએ. પણ જ્યાં સુધી પ્રાથમિક માહિતી મળી છે ત્યાં સુધી આજે જે સ્ક્રીનિંગ સમિતિની બેઠક મળી હતી તેમાં પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ હાજરી આપી હતી. એટલે લગભગ આ જે બેઠકો વાત થઈ તે બેઠકોના નામ લગભગ શોર્ટલિસ્ટ અને ફાઇનલ થઈ ગયા છે. જો આજે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન સમિતિની બેઠક મળે છે તો મોડી રાત્રે જ્યારે રાહુલ ગાંધી પોતાનો જે પ્રવાસ પ્રથમ તબક્કાનો જે પ્રવાસને પ્રચાર ચાલી રહ્યો છે તે પૂર્ણ કરીને દિલ્હી પહોંચશે પોતાના નિવાસસ્થાને, ત્યાં કોંગ્રેસની ઇલેક્શન કમિટીની બેઠક મળશે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીને. ત્યારબાદ મોડી રાત્રે આ નામો જાહેર થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જી આભાર ગૌરવ માહિતી આપવા બદલ. તો જે રીતે ઝી 24 કલાકે આ પહેલા પણ જે સંભવિત નામો જાહેર કર્યા હતા અને તેના પર કોંગ્રેસે મહોર મારી હતી, ફરીવાર ઝી 24 કલાકે નામો જાહેર કર્યા છે અને લાગી રહ્યું છે કે આમાંથી નામ ફાઇનલ થઈ શકે છે. તો રાજ્યની 13 બેઠકના કોંગ્રેસના સંભવિતોના નામ જે હવે સામે આવ્યા છે અને જોવાનું રહેશે કે કોંગ્રેસ ક્યારે આખરી મહોર મારે છે.